હેલો ગાઈઝ, તો આજે આપણે આવ્યા છીએ યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇંગ્લેન્ડ. તમે પાછળનો લુક તમે જોઈ શકો છો. ઓકે, ફ્રેન્ચી કેમ્પસ છે. કેમ્પસ તો આના ઘણા બધા છે, પણ ફ્રેન્ચી કેમ્પસ સારું છે. બરાબર, તો હું તો ભણું છું બીજી યુનિમાં, બટ ખાલી આજે એક ફ્રેન્ડ હતો એના જોડે આવ્યો હતો. પણ યુનિવર્સિટી એક નંબર છે, યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇંગ્લેન્ડ. તો તમારે શું કહેવાય, એડમિશન લેવું હોય તો તમે લઈ શકો વેસ્ટ ઇંગ્લેન્ડ. ઓકે, તો જો મારો અંદરથી બતાવો કેમ. આ છે લાઇબ્રેરી. ઓકે, આ છે સ્ટુડન્ટ હબ. વેલકમ. ઓકે, हाँ છે कैफे. हो गया, दिस इज द कैफे and we will take and cafe. Okay guys, bye bye. આજ માટે આટલું. તો ગાઈઝ, આજે આપણે આવ્યા હતા યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇંગ્લેન્ડ. તમને થોડો પીક લુકઆઉટ કરી દઉં. જો આ છે સામેની ઓફિસ. પાછળ બહુ અહીં કન્સ્ટ્રક્શન ચાલે, પણ શાનું છે ખબર નહીં. પણ યુનિવર્સિટી નંબર છે, બરાબર. મેં જોયું યુનિવર્સિટી એક નંબર છે. તો એડમિશન લેવાય એવી વસ્તુ, બરાબર. હું એક ફ્રેન્ડના આજે એનરોલમેન્ટ રજિસ્ટ્રેશન હતું, તો આવ્યો હતો એના જોડે. તો બર્મિંગમથી વોલ્વરહેમ્પ્ટનથી બ્રિસ્ટોલ આવ્યો હતો. બ્રિસ્ટોલ સિટી બી મસ્ત છે. પોપ્યુલેશનમાં વાત કરું તો અહીંયા થોડા મુસ્લિમ્સ છે, થોડા, પણ મુસ્લિમ કરતાં ચાઇનીઝ વધારે છે. મને એ નવી લાગી, ચાઇનીઝ અને ભૂરિયા લોકો, બરાબર. વાઇબ કોલેજનું સ્ટડી કેમ્પસની વાઇબ એક નંબર છે. પીપલ બી, લોકો બી બહુ જ મસ્ત છે, બરાબર. તમને સપોર્ટ બી સારો મળી રહેશે, મને એવું લાગે છે યુનિવર્સિટી તરફથી. કારણ કે જોઈને તો મને એવું જ લાગે, બરાબર. કારણ કે યુનિવર્સિટીની ફેસિલિટીઓ સારી છે. મેં અંદર કેફેટેરિયા બધું જોયું, એ હું એડ કરી દઈશ આગળ, તમને જોશો વિડીયોમાં, બરાબર. તો કેફેટેરિયા જોઈ લેજો, પછી થોડા ફોટોઝ બી. પછી જો હું આ તમને બીજું લુકઆઉટ કરાવું. હા, હું ક્યાં આવ્યો છું મને ખુદ ખબર નથી, પણ જગ્યા એકદમ પ્રોફેશનલ છે. તમે જેમ જેમ જોઈ શકો છો, જો ઓલી ભૂરીઓ જાય, બરાબર. આપણે ભૂરીઓ જ કહીએ, પણ જગ્યા તો એક નંબર છે. જેમ જેમ આપણે જોઈએ આગળ, બરાબર. પણ ગાઈઝ, યુનિવર્સિટી એક નંબર છે. કેમ્પસની ફેસિલિટીઝ, કેમ્પસ બી મોટું હોય, લિટરલી ફેન થઈ ગઈ યુનિવર્સિટીનો. એડમિશન લેવાય ડેફિનેટલી, બરાબર. ભણવા માટે, કેમ્પસમાં એન્જોય કરવા માટે. અને યુકેની, હું એવું માનું ત્યાં સુધી યુકેની દરેક યુનિવર્સિટીઓ જે ફેસિલિટી આલે છે ને, આઉટસ્ટેન્ડિંગ. કારણ કે આ એમનો ધંધો છે, બરાબર. એટલે તો ફેસિલિટી બાબતે અને ટીચિંગ બાબતે બી યુકેમાં જોવું નહીં પડતું. મારા એક્સપિરિયન્સ પ્રમાણે મેં ઘણા બધા જોડે યુનિવર્સિટીઓના સ્ટુડન્ટ જોડે વાતો કરી, તો મને લાગે છે ને ત્યાં સુધી ફેસિલિટીઓ એકદમ સારી હોય છે, બરાબર. અને હા, સપોર્ટિવ બહુ હોય છે આ લોકો સ્ટુડન્ટ પ્રત્યે. કંઈ બી તમે અટક્યા હોય, પ્રોફેસરો બહુ જ હેલ્પિંગ હોય છે, આમ કહેવાય ને. અહીંયા બધા હબ હોય છે. આ છે સાયકલ હબ. પછી જો કેવું છે લોકેશન છે ને, એકદમ મસ્ત, એકદમ બ્રિલિયન્ટ છે. સ્ટડી બાબત તો કંઈ વાંધો આવે. તો બીજું કંઈ તમારે કોઈ ક્વેશ્ચન હોય, કઈ યુનિવર્સિટી ચૂઝ કરવી, કયો કોર્સ ચૂઝ કરવો, કયો ઇન્ટેક ચૂઝ કરવો, ઓકે. પછી ફીઝ, મેન વસ્તુ ફાઇનાન્સ રિલેટેડ કંઈ બી ક્વેરી હોય તો તમે કરી શકો છો કોમેન્ટ, ઓકે. એમાં બધા જ આન્સર હું તમને આપી દઈશ. ફાઇનાન્સ રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય, જનરલી હોતા હોય છે ફાઇનાન્સ રિલેટેડ ક્વેશ્ચન, કે
ઇન્સ્ટોલમેન્ટ સુવિધા પ્રોવાઈડ કરે છે યુનિવર્સિટી, કેટલી ડિપોઝિટ હોય છે, તો એ બધું ટોટલી તમને હું કોમેન્ટમાં આન્સર આપી દઈશ. ઓકે, તો ગાઈઝ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો યુનિવર્સિટીનું બસ સ્ટેશન જ્યાં બધી બસો આવતી હોય છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ઓકે, તો બાય બાય ગાઈઝ, ટેક કેર.